કપડવંજ નડિયાદ જતી બસની થાર ગાડી વચ્ચે અકસ્માત થતા થાર ગાડીની કચ્ચરઘાણ ચાલકનું મોત। કપડવંજથી નડિયાદ વચ્ચે ફતિયાબાદ નજીક નર્મદા નહેરના પુલ નજીક થાર ગાડી તેમજ બસ વચ્ચે ધડાકાભેર અથડાતા થાર ગાડીનો આગળનો ભાગ બિલકુલ કચ્ચરઘાણ વળી ગયો। થાર ગાડીના ચાલક કૃણાલ જયંતિભાઈ ઠાકોર ઘટના સ્થળે મોત। થાર ગાડીનું પતરું ચીરીને લાશને બહાર કાઢવામાં આવી। લાશને પીએમ અર્થે કપડવંજ સરકારી હોસ્પિટલ અર્થે લઈ જવામાં આવી। કૃણાલ જયંતિભાઈ ઠાકોર 26 વર્ષ મૂળ સિલજ ગાંધીનગર જિલ્લાનો વતની। નજીકના ગામે આંત્રોલીના કાળાભાઈ મંગળભાઈ દીકરી કિજલબેન સાથે લગ્નગ્રંથિથી 2 વર્ષ અગાઉ જોડાયા હતા। કૃણાલને એક પુત્ર હતો। કપડવંજ નડિયાદ જતી બસના ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે બસના ડ્રાઈવર કંડક્ટર સહિત 10 જેટલા મુસાફરોને સદનસીબે સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટના સ્થળે તાત્કાલિક 108 મારફતે તમામને ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ના એ ખ્યાલ નહીં આવતો માણસ ભેગું થઈ ગયું છે। હા હા એક જ મોકલો અત્યારે તો સખત ગાય અમે આગળ નીકળ્યા છે આગળ એક જણે આમ આ બાજુ તો ખબર નહીં અમે તો આગળ ગયા ધૂપ કરીને અવાજ હતા જો તો ગયો થોડો કેટલા જગ્યા મારી આજે એક જ લઈ જાય આપનું નામ શું છે? આપ કયા ગામના છો? કઈ બસ ને કઈ જગ્યા પર એક્સિડન્ટ થયો? ક્યાં જતા હતા? અને એસટીમાં કેટલા મુસાફરો ભરેલા? એસટીમાં બેઠેલા કેટલા લોકોનું આવેલું?